સંસારી જીવના ભાવ મરણો ટારવા કરુણા કરી શરિતા વહાવિશુદાતણી પ્રભુ વીરતે સંજીવની શોષાતિ દેખી શરિતને કરુણાભિન હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાભત તણે ભાજન ભરી કુંદ કુંદ રચો શાસ્ત્ર શાતિયા અમૃતે પુર્યામ ગ્રંથાદિરાજતા રામ ભાવો બ્રહ્માંડના ભર્યા અહો વાણી તારી પ્રશમ રસભાવે નિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસયંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિશતણી ત્વરાથી ઉતરતી વિભાવેતી થંભે સ્વરૂપ ભણી દોડે પરિણતિ તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞા છીણી જ્ઞાનને ઉદયની સંદેશહો છેદવા સાથી સાધકનો તું ભાનુ જગનો સંદેશમાં વીરનો વિષામો ભવ ક્લાંતના હૃદયનો તું પંથ મુક્તિ તણો શોણે તને રશન બાંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રૂચતા જગતની રુચિયાર છે સૌ તુરીજતા શકલ જ્ઞાયક દેવરીજે બનાવો પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્યના કદી તથાપી કાનવાણીના અંકાએ મૂલ્યના કદી નમો રિંગટણંગ નમો સિદ્ધણંગ નમો અયરણમ નમો વજણમ નમો લોહિશવસાવણમ ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધર્મ મંગલમ ચતારી લોગોટમાં અરિહંતા લોગોટમાં સિદ્ધા લોગોટમાં શાહુ લોગોટમાં કેવલી પંતો ધર્મ લોગોટમાં ચતારી શરમ ભોજામી અરિહંતે શરમ ભોજામી સિદ્ધે શરમ ભોજામી શાહુ શરમ ભોજામી કેવલી પંતો ધર્મ શરમ ભોજામી ઓમ નમો અરિહંતાણમ સમયસાર 16 નંબરની ગાથા આપણે ચાલે છે. દર્શન વરી નિત્ય જ્ઞાન ને ચારિત્ર સાધુ સેવવા પણ એ ત્રણેય આત્મા જ કેવળ જાણ નિશ્ચય દ્રષ્ટિમાં. એમાં છેલ્લે આપણે સાધ્ય અને સાધક ભાવની વાત ચાલતી હતી. તો જે અપૂર્ણ રૂપ છે તે સાધક ભાવ છે. આત્મા તો ખરેખર જ્ઞાન સ્વરૂપ એક જ છે, પરંતુ એનું જે પૂર્ણ રૂપ છે તે સાધ્ય ભાવ છે અને તેનું જે અપૂર્ણ રૂપ છે તે સાધક ભાવ છે. એમ ભાવ ભેદથી બે પ્રકારે એનું કથન કર્યું. ભાવ ભેદથી બે પ્રકારે, પણ સેવન તો ખાલી એક જ્ઞાન સ્વરૂપ આત્માનું કરવાનું છે. એટલે ભાવ ભેદથી બે પ્રકારે એકનું જ સેવન કરવું, એક દ્રવ્ય ઉપર જ દ્રષ્ટિ દેવી. સેવન એક રૂપી દ્રવ્યનું કરવાનું છે. જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્માનું સેવન કરવાનું છે. જેને આત્માના સ્વરૂપની પ્રાપ્તિના જે ઈચ્છુક જીવો છે, કે જેને પોતાના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિની જેને ભાવના છે, એવા આત્માર્થી જીવને, એવા આત્માને સાધ્ય સાધકના ભાવના ભેદથી બે જ પ્રકારે એક જ નિત્ય સેવા યોગ્ય છે. કોણ એક નિત્ય સેવા યોગ્ય છે? ભગવાન આત્મા. કે કોને? કે જેને પોતાના સ્વરૂપની પ્રાપ્તિની જેને ઈચ્છા છે, કે જેને પોતાના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિની ભાવના છે, એવા આત્માને સાધ્ય સાધકના ભાવથી ભેદથી બે પ્રકારે એક જ આત્માનું નિત્ય સેવા યોગ્ય છે.
સેવન તો એક પોતાના શુદ્ધ આત્માનું છે, તે જ સેવા યોગ્ય છે. પરંતુ પહેલી દિશામાં અંતર્મુખ થઈને અંતરદ્રષ્ટિ કરીને શુદ્ધ પરિણીતિ રૂપ જે શુદ્ધ ઉપયોગ થયો તે સાધન છે. અને તે જ સેવન કરવાથી પૂર્ણ દશા થશે. પૂર્ણ દશા તેનું સેવન કરવાથી પૂર્ણ દશા થશે. શુદ્ધ ઉપયોગને સાધન કીધું. સેવન કરવાનું છે પોતાના દ્રવ્ય સ્વભાવનું, પણ ત્યાં સાધન અને અપૂર્ણ દશા જે છે તેને ત્યાં સાધન એટલે કે શુદ્ધ ઉપયોગને સાધન કીધું. અને દ્રષ્ટિ ક્યાં કરવાની છે? પોતાના ભગવાન આત્મા ઉપર. અને તેનું સેવન કરવાથી પૂર્ણ દશા થશે, એટલે કે સાધ્ય દશા પ્રગટ થશે. સેવન તો પોતાના શુદ્ધ ચૈતન્ય પદાર્થનું કરવાનું છે. જે આત્મા, જે પરમાત્મા છે તે રાગાદિ વિકલ્પ નથી, તે શરીર, મન, વાણી આદિ નથી. કેમ કે એ બધું તો શરીર, વાણી, કર્મ એ તો બધું જડ છે. પુણ્ય પાપ આદિ જે શુભાશુભ વિકલ્પો છે તે તો આશ્રવ તત્વ છે. તે અજીવ છે, તે જીવ સ્વરૂપ નથી, તે આત્મ સ્વરૂપ નથી. તો ચૈતન્ય પદાર્થ, જે પોતાનો ચૈતન્ય સ્વરૂપ, જે પોતાનો ચૈતન્ય સૂર્ય, જે પોતાનો ભગવાન આત્મા, જે દ્રવ્ય, જે ત્રિકા દ્રવ્ય છે, એનું સેવન કરીને જે શુદ્ધ ઉપયોગ થયો તે સાધન છે. અને તેનું સેવન કરીને પૂર્ણ દશા થઈ તે સાધ્ય છે. ફરીવાર કોને કીધું? તો કે પોતાનો જે દ્રવ્ય જે છે, પોતાનો ત્રિકા દ્રવ્ય, તેનું સેવન કરીને શુદ્ધ ઉપયોગ થયો તે સાધન છે. અને તેનું જ સેવન કરીને કોનું? પોતાના સ્વભાવ, પોતાના ભગવાન આત્માનું, એનું જ સેવન કરીને પૂર્ણ દશા થઈ તેને ત્યાં સાધ્ય કહેવામાં આવ્યું. પોતાનો જે ભગવાન આત્મા છે, જેની અંદર કોઈ પણ પ્રકારનો દોષ નથી, જેમાં દોષનો અંશ નથી, તેના ગુણની પૂર્ણતામાં ક્યારેય પણ કોઈ પણ પ્રકારની કમી નથી, ઓછપ નથી, એવું પૂર્ણ જ્ઞાન, પૂર્ણ આનંદ, પૂર્ણ શાંતિ, પૂર્ણ વીર્ય, પૂર્ણ સ્વચ્છતા, પૂર્ણ પ્રભુતા, પૂર્ણ વિભુતા, એવો જે ભગવાન આત્મા, એવો તે પોતાનો ભગવાન આત્મા, પોતાનો જે આત્મ સ્વરૂપી પ્રભુ, એનું જ એક સેવન કરવાથી, એનું સેવન કરીને બે પ્રકારની પર્યાય થઈ. એનું સેવન કરીને બે પ્રકારની પર્યાય થાય છે. એક પ્રથમ સાધનરૂપ પર્યાય, જેને આપણે શુદ્ધ ઉપયોગ કીધો. પહેલું જે સાધનરૂપી પર્યાય કે જે શુદ્ધ ઉપયોગ, અને પૂર્ણ કેવળ જ્ઞાનરૂપી પર્યાય તે સાધ્ય. ફરીવાર પોતાનો જે ભગવાન આત્મા, જે એક રૂપી પ્રભુ છે, એક સ્વરૂપી પ્રભુ છે, એ એકનું જ સેવન કરીને બે પ્રકારની પર્યાય થઈ. એક જે છે તે પ્રથમ સાધનરૂપ પર્યાય કે જે આપણે એને શુદ્ધ ઉપયોગ કીધો, અને એક પૂર્ણ કેવળ જ્ઞાનરૂપી પર્યાય તે સાધ્ય છે. તો એક જ આત્માના બે રૂપ, એક જ આત્માના તે બંને રૂપ છે. બંને એક જ આત્માના બે રૂપ છે, એટલે કે પર્યાયમાં દ્રવ્ય તો એક રૂપ છે, આત્માના બે રૂપ એટલે આત્માની બે દશા છે, એટલે કે તે પર્યાયની અપેક્ષા છે. વસ્તુ તો એક રૂપ છે, અને તેના ઉપર દ્રષ્ટિ કરવાથી તે જ આત્મામાં જે પ્રથમ પુણ્ય પાપના વિકલ્પથી રહિત, જે શુદ્ધ સ્વભાવના આશ્રયમાં જે શુદ્ધ ઉપયોગ પ્રગટ થયો, તે જ આત્મદ્રવ્યનું સેવન કરવાથી થયો. શુદ્ધ સ્વભાવના આશ્રયમાં જે શુદ્ધ ઉપયોગ પ્રગટ થયો, તે જ આત્મદ્રવ્યનું સેવન કરવાથી થયો. તો તે જે શુદ્ધ પર્યાય એટલે કે તે શુદ્ધ ઉપયોગ, એ જ મોક્ષનું સાધન, એને પૂર્ણ દશાનું સાધન કહેવામાં આવ્યું. તો કે પોતાનો જ આત્મા સાધન રૂપ થઈને પરિણમે છે મોક્ષનો માર્ગ, અને પોતાનો જ આત્મા પૂર્ણ રૂપે પરિણમે છે કે જેને આપણે સાધ્ય દશા કીધી. ફરીવાર આપણો જ આત્મા સાધન રૂપે થઈને પરિણમે છે, એટલે કે મોક્ષ માર્ગ, અને આપણો જ આત્મા પૂર્ણ રૂપે પરિણમે છે, એટલે કે સાધ્ય, એટલે કે પૂર્ણ દશા. આપણે અહીં સુધી આગળ વાત આવી હતી. પોતાનો જે ધ્રુવ સ્વભાવ ભગવાન આત્મા છે, એનું સેવન કરવાથી, એમાં એકાકાર થવાથી એ જ આત્મામાં બે પ્રકારની દશા થવી, એટલે કે આત્માની જે બે દશા, એટલે કે એની બે પર્યાય, બે આત્માનું જ ખરેખર તો સ્વરૂપ છે. પોતાના શુદ્ધ સ્વભાવના અવલંબનથી, પોતાના પરમ પરિણામિક ભગવાન આત્માના અવલંબનથી જે શુદ્ધતા પ્રગટ થઈ, શુદ્ધ ઉપયોગ પ્રગટ થયો તે સાધન. જે શુદ્ધતા પ્રગટ થઈ એટલે કે શુદ્ધ ઉપયોગ પ્રગટ થયો તે સાધન. એને કોઈ બીજા પદાર્થના અવલંબનની, બીજા કોઈ પદાર્થના સહાયની જરૂર નથી. એને કોઈ બીજા પદાર્થના સહાયની કે એની પ્રેરકતાની બિલકુલ જરૂર નથી. એવો જે પોતાનો ભગવાન આત્મા, એ જે પોતાનું સ્વરૂપ છે,
તે અપૂર્ણ શુદ્ધપણે દ્રવ્યના આશ્રયથી આત્મા સાધક થાય અને એ જ દ્રવ્ય પૂર્ણ સાધ્ય રૂપે પરિણમિત થાય. પોતાનો જ આત્મા સાધક રૂપે પણ પરિણમે, અપૂર્ણ દશા રૂપે પરિણમે અને તે જ દ્રવ્ય પૂર્ણ સાધ્ય રૂપે એટલે કે પૂર્ણ દશા રૂપે પરિણમે છે. એટલે આત્માની જ તે સાધ્ય રૂપ દશા છે. આત્માની જ બે પ્રકારની પર્યાયની વાત ત્યાં બતાવી છે. વસ્તુનું સેવન કરવાથી અપૂર્ણપણાની પર્યાય તે સાધક અને પૂર્ણપણાની પર્યાય તે સાધ્ય દશા કહેવામાં આવી. એનો અર્થ શું થયો? આત્મા જે ભાવથી સાધ્ય તેના પોતાના ભાવથી સાધ્ય છે. આત્મા ક્યાંથી સાધ્ય છે? પોતાના ભાવથી સાધ્ય છે. પોતાની જે પૂર્ણ દશા જે છે, પોતાનો જે પૂર્ણ ભાવ છે તે સાધ્ય છે અને પોતાનો જ ભાવ સાધન છે. પોતાની જે અપૂર્ણ દશા છે તે સાધન છે. શું કીધું? ફરીવાર, આત્મા જે ભાવથી સાધ્ય, ક્યાં? પોતાના ભાવથી સાધ્ય છે. પોતાનો જે પૂર્ણ ભાવ છે તે સાધ્ય છે અને પોતાનો અપૂર્ણ ભાવ છે તે સાધન છે. આત્માની પોતાની શુદ્ધ પર્યાય પોતાનું સેવન કરવાથી થઈ. આત્માની શુદ્ધ પર્યાય કેવી રીતે પ્રગટ થઈ? તો કે પોતાનું સેવન કરવાથી, એટલે કે પોતા ઉપર દ્રષ્ટિ દેવાથી, એટલે કે પોતાનો આશ્રય કરવાથી તે પ્રગટ થઈ. તે આત્મા સાધન છે. જે ભાવથી નામ, રાગભાવ અને પરભાવ, તે જે ભાવથી નહીં, એટલે કે કયા ભાવથી થઈ? પોતાના ભાવથી. પણ ક્યાં? તો કે જે પોતાની અપૂર્ણ પર્યાય પરંતુ શુદ્ધ પર્યાય એટલે કે નિર્મલ પર્યાય એટલે કે શુદ્ધ ઉપયોગ, તે ભાવથી તેને સાધન કહેવામાં આવ્યું. રાગને સાધન કહેવામાં આવ્યું નથી. પોતાના ભાવથી. રાગને પોતાનો ભાવ ગણ્યો નથી. પર્યાયમાં થાય છે, પોતાની જ પર્યાયમાં થાય છે, પરંતુ અહીં એને પોતાનો ભાવ ગણ્યો નથી. પરના લક્ષ્ય થઈ અને રાગને અહીં પૂતગલ કહેવામાં આવ્યો છે. આત્મા જે ભાવથી, જે દશાથી સાધ્ય અને સાધન થાય, આત્મા જે ભાવથી એટલે કે જે દશાથી સાધ્ય અને સાધન થાય, તે ભાવથી નિત્ય સેવા યોગ્ય છે. તો કે પોતાના દ્રવ્ય સ્વભાવનું સેવન કરવાથી પોતે જ આત્મા અપૂર્ણ રૂપે પરિણમે છે, અપૂર્ણ દશા રૂપે પરિણમે છે, કે જેને આપણે સાધન કીધું, અને એ જ આત્મા એનું જ સેવન કરવાથી તે પૂર્ણ દશા રૂપે પરિણમે છે, કે જેને આપણે સાધ્ય કહેવામાં આવ્યું. તે જ એક નિત્ય સેવા યોગ્ય છે. સાધક પર્યાયમાં પણ દ્રવ્યનું સેવન છે, સાધ્ય પર્યાયમાં પણ દ્રવ્યનું સેવન છે. સાધક પર્યાયમાં અપૂર્ણ દશામાં પણ કોનું સેવન છે? આત્માનું, દ્રવ્યનું સેવન છે. અને સાધ્ય પર્યાયમાં પણ દ્રવ્યનું સેવન છે. આવી શુદ્ધ ચૈતન્ય પોતાની પૂર્ણાનંદ જે ચીજ છે, પોતાનો જ્ઞાન પિંડ છે, જ્ઞાન આનંદનો કંદ છે, એ પૂર્ણાનંદ જે ચીજ છે તેને વિકલ્પનું લક્ષ્ય છોડીને, નિમિત્તનું લક્ષ્ય છોડીને, પદ્રવ્યનું અવલંબન છોડીને, આખી જે પોતાની ચૈતન્ય જ્યોત, પોતાનો જે ભગવાન આત્મા છે, એની અંદર એકાગ્ર થવાથી, એની અંદર એકાગ્ર ભાવથી જે શુદ્ધ ઉપયોગ પ્રગટ થયો, તે શુદ્ધ ઉપયોગને સાધન કીધું અને તેને મોક્ષનું સાધન કહેવામાં આવ્યું. ફરીવાર શું કીધું? કે જે આખી પોતાની ચૈતન્ય, પોતાની જે પરમ પરિણામિક ભગવાન આત્મા, પોતાની જે ચૈતન્ય સ્વરૂપ, જે પોતાની ચીજ જે છે, તે ચીજ એના ઉપર દ્રષ્ટિ કરીને, એટલે કે વિકલ્પનું લક્ષ્ય છોડીને, પદ દ્રવ્ય અને નિમિત્તનું લક્ષ્ય છોડીને, પોતાના સ્વભાવની અંદર એકાગ્ર થવાથી, પોતાના એકાગ્ર ભાવથી જે શુદ્ધ ઉપયોગ સાધન થયું, તે મોક્ષનું સાધન, અને તેની એકાગ્રથી જે એની પોતાના સ્વભાવની એકાગ્રતાથી જે પૂર્ણ પર્યાય થઈ, તેને સાધ્ય કહેવામાં આવ્યું. એટલે શુદ્ધ દશાની, પોતાની શુદ્ધ દશાના બે રૂપ, એક અપૂર્ણ પર્યાય અને એક પૂર્ણ પર્યાય. સેવન તો કોનું હે? એકનું, ભગવાન આત્માનું. રૂપ બે છે. ત્રીજું રૂપ એની અંદર નથી. રાગ દ્વેષ આદિ સાધન નથી, વિકાર ભાવ સાધન નથી, નિમિત્ત સાધન નથી. તો કે એમ આત્મા જ એનું ગોલન કરીને પોતામાં ને પોતાનામાં શુદ્ધ ઉપયોગ રૂપી પરિણમન કરીને શુદ્ધ પર્યાય પ્રગટ કરે છે. પોતાના સ્વભાવમાં, એટલે કે પોતાનામાં ને પોતાનામાં શુદ્ધ ઉપયોગ રૂપે પરિણમન કરીને તે શુદ્ધ પર્યાય પ્રગટ કરે છે.
પોતાના આત્મા જ એનું પોતાનું ગોલન કરીને, આત્મા જ એનું સેવન કરીને, પોતાનામાં ને પોતાનામાં શુદ્ધ ઉપયોગ રૂપે પરિણમન કરીને શુદ્ધ પર્યાય પ્રગટ કરે છે. એ પહેલી જે થઈ તે સાધન કીધું, અને પોતાના જ સ્વભાવનું અવલંબન લઈને એનું સેવન કરીને જે પૂર્ણ દશા પ્રગટ થઈ તેને ત્યાં સાધ્ય કહેવામાં આવ્યું. આમ આખો ગાથાનો સાર એ છે કે પોતાના સ્વભાવનું સેવન કરવાથી શુદ્ધ આત્માની જે પર્યાય પ્રગટ થઈ તેને સાધન કીધું, અને તેનું સેવન કરવાથી પૂર્ણ દશા પ્રગટ થઈ તે સાધ્ય. એટલે કે આત્માને આત્મા બે રૂપમાં આવ્યો, એક અપૂર્ણ પરિણમનમાં પણ આત્મા અને એક પૂર્ણ પરિણમનમાં પણ આત્મા. એમાં ક્યાંય રાગનો કે નિમિત્તનો કે પદ્રવ્યનો કોઈના મદદની કોઈની સહાયની જરૂર નથી. બીજા પદ્રવ્ય રૂપી દેવ શાસ્ત્ર ગુરુની પણ સહાયની જરૂર નથી. પોતે પોતાનો ભગવાન આત્મા એનું સેવન કરવાથી અપૂર્ણ રૂપી પર્યાયમાં આત્મા જ પરિણમન થયો, એને શુદ્ધોપયોગ પ્રગટ થયો, એને સાધન કીધું. અને પોતાના જ આત્માનું સેવન કરવાથી પૂર્ણ દશા પ્રગટ થઈ, વિશેષ એકાગ્રતા કરવાથી પૂર્ણ દશા પ્રગટ થઈ, તેને ત્યાં સાધ્ય કહેવામાં આવ્યું. એટલે કે આત્મા પોતે જ પોતાનામાં ગોલન કરીને અપૂર્ણપણે રૂપે પરિણમ્યો, એમાં પણ આત્મા પરિણમ્યો, અને પૂર્ણ રૂપે પરિણમ્યો, એમાં પણ આત્મા પરિણમ્યો. તો કે પ્રશ્ન થાય તો કે પહેલા તો દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા કરવી છે ને. પહેલા તો પૂજ્ય ગુરુદેવશ્રી કે પહેલું બેલું કંઈ નહીં, આત્માથી પહેલું કોઈ નહીં. પહેલો આત્મા, પોતાના આત્માનું અંદર પોતાના ભગવાન આત્માનું લક્ષ્ય કરવાથી જે શુદ્ધ પરિણીતિ થઈ, જે શુદ્ધ ઉપયોગ થયો તે સાધન. પહેલામાં પહેલું આ પહેલું પદ્રવ્યની વાત નથી કીધી. પહેલા એવું નથી કીધું કે સાચા દેવગુરુ શાસ્ત્રનું શરણ લો, પરંતુ પહેલા શું કીધું? પોતાના ભગવાન આત્માનું લક્ષ્ય કર, એનું તો મહિમા કર, એનો તો સ્વીકાર કર. એનું લક્ષ્ય કરવાથી જે શુદ્ધ પરિણીતિ થઈ તે સાધન. ત્યારે નિમિત્ત રૂપે સાચા દેવગુરુ શાસ્ત્ર જ હોય, એને ગોતવા નહીં જોવા પડે, એ ચોખ્ઠા ગોઠવાઈ જાય છે. તો પહેલામાં પહેલો આત્મા, એનાથી પહેલું કોઈ જ નહીં. તો આવો વિતરાગ મારતો આપણે આવું વાત તો ક્યારેય સાંભળ્યું નથી, અનંત કાળમાં આ વસ્તુને સાંભળી નથી. ને બહારના પુણ્ય પાપ વૈભવવાદીની અંદર એની અંદર આપણી પર્યાયને વેડફી રહ્યા છીએ, એની અંદર મરી ગયા છીએ. કે બહારમાં પુણ્યના યોગે ક્યાંય બહાર વૈભવ મળ્યા, સંયોગો મળ્યા, પૈસા મળ્યા, સારા છોકરાઓ મળ્યા, તો એની અંદર આપણે ગૂંચાઈ જઈએ છીએ. અને પૂજ્ય ગુરુદેવશ્રીની ભાષામાં કહી કે હું પોરો અને શહેરી સાંકળી, હું પોરો અને શેરી સાંકળી, કે અમારે તો છોકરો આટલો સરસ છે, અમારે તો બધા સંયોગો છે, અમારી પાસે બધી વસ્તુ છે, પાણી માગી તો દૂધ મળે છે, પરંતુ તે બધી બહારના પદ્રવ્યનો મહિમા છે, સ્વદ્રવ્યનો મહિમા નથી. પોતાના દ્રવ્યનો અનાદર કરે છે, પોતાના સ્વરૂપનો તે અનાદર કરી રહ્યો છે. માટે સૌથી પહેલી તો આત્માની વાત પૂજ્ય ગુરુદેવશ્રી કહે છે. એના માટે કહે છે, ગુણીજન જે છે તે ગુણીજન સંભારે સોઈ શેઠ. ગુણીજન સંભારે સોઈ શેઠ એટલે કે પોતાની જે નિત્યાનંદ મૂડી છે એ સંભારે એ સાચો શેઠ. પોતાના જે અનંત ગુણો છે એ અનંત ગુણોની સંભાળ કરે તે સાચો શેઠ. પોતાના અનંત ગુણોની સંભાળ એટલે કે અનંત ગુણોને ધરનાર એવા ભગવાન આત્માની જે દરકાર કરે તે જ શેઠ છે. અન્ય તો અનુચર જાણજો રે છે ભક્તિની અંદર. ગુણીજન સંભારે સોઈ શેઠ, અન્ય તો અનુચર જાણજો રે. બાકી બધા તો શેઠ નહીં પણ હેઠ કે છે. પૂજ્ય ગુરુદેવશ્રીના શબ્દોમાં કહી તો એને હેઠ કીધું છે. પોતાની નિત્યાનંદ મૂડી જે સંભાળે તે જ સાચો શેઠ છે. અને આપણે તેને સંભાળવાના બદલે બાર પદ્રવ્ય રૂપી વૈભવમાં સંયોગોમાં અટવાઈ ગયા છીએ. અહીં ગાથાની અંદર એમ કે છે, સૌથી પહેલો આત્મા, એનું લક્ષ્ય કરવાથી શુદ્ધ પરિણીતિ પ્રગટ થઈ તે સાધન. અપૂર્ણ દશા જે પ્રગટ થઈ, વિતરાગ દશા પણ અપૂર્ણ છે, તે નિર્મલ પર્યાય એટલે કે જે શુદ્ધ ઉપયોગ પ્રગટ થયો તે સાધન કીધું. અને પોતાના જ ભગવાન આત્માનું સેવન કરવાથી પૂર્ણ દશા પ્રગટ થઈ, તેને સાધ્ય દશા કહેવામાં આવી. એટલે કે જે ભાવથી સાધ્ય એટલે કે પોતાના સ્વભાવમાં એકાગ્ર થવાથી, વિશેષ એકાગ્ર થવાથી પૂર્ણ દશા પ્રગટ થઈ એટલે કે સાધ્ય થાય છે.
ને જે ભાવથી સાધન, તો કે ક્યાં ભાવથી, તો કે પોતાના જ સ્વભાવનું સેવન કરવાથી શુદ્ધ ઉપયોગ પ્રગટ થયો તે સાધન, એ પણ પોતાના સ્વભાવમાં એકાગ્ર થવાથી થયો. એટલે કે પોતાના સ્વભાવમાં એકાગ્ર થવાથી અપૂર્ણ દશા પ્રગટ થઈ પહેલી ભૂમિકામાં, તે પણ વિતરાગ દશા, તે શુદ્ધ ઉપયોગ પ્રગટ થયો તે સાધન, અને તેમાં વિશેષ એકાગ્ર થવાથી પૂર્ણ દશા પ્રગટ થઈ તે સાધ્ય. એટલે કે આત્મા પોતે તે અપૂર્ણ દશા રૂપે પરિણમો, અને આત્મા પોતે જ પોતાનું સેવન કરીને તે પૂર્ણ દશા રૂપે પરિણમો. હવે આ જ નિત્ય સેવન કરવા યોગ્ય છે. હવે આવી વાત તો અનાદિકાથી ક્યારે સાંભળી નથી, સાંભળી હોય તો અમલમાં નથી મૂકી, તો સાંભળવામાં તો જે આવ્યું નથી તો ક્યારે એનો વિચાર કરશે, ક્યારે એનો નિર્ણય કરશે, ક્યારે એનો અનુભવ કરશે. જ્યાં સુધી વાત જ સમજમાં નથી આવતી, વાત સાંભળી નથી, સાંભળે પછી અમલમાં આવે. ઘણીવાર સાંભળી પણ છે તો અમલમાં નથી મૂકી, પરંતુ હજી સાંભળી જ નથી તો ક્યારે એનો વિચાર કરશે, ક્યારે એનું ચિંતન કરશે, ને ક્યારે એનો અનુભવ કરશે. અને અનુભવ વિના મોક્ષ માર્ગ નથી. અનુભવ વગર એટલે કે સમ્યક દર્શન વગર મોક્ષ માર્ગ નથી, અને મોક્ષ માર્ગમાં એટલે કે સમ્યક દર્શન વગર ચારિત્ર નથી, અને ચારિત્ર વગર મોક્ષ દશા નથી. તો સૌથી પહેલું તો આ વસ્તુ સમજવા મળે, પ્રાપ્ત થવું તે પણ અતિ મહા દુર્લભ છે. છતાં આપણને તે અનંતવાર સાંભળવા મળ્યું છે. અનંતવાર ભગવાનની દિવ્ય વાણીનો સંયોગ પણ પ્રાપ્ત થયો છે. એનાથી તો ઉત્કૃષ્ટ કોઈ નિમિત્ત નથી, એવું પણ આપણને અનંતવાર મળ્યું છે, પરંતુ ક્યારે એ અંગે વિચાર્યું નથી, ચિંતન નથી કર્યું. તો આ એક જ પોતાનો ભગવાન આત્મા નિત્ય સેવા યોગ્ય છે. નિત્ય કેમ કીધું, કે કોઈ પણ કાર્ય અંદર રાગનો આધાર કે વ્યવહારનું સેવન કરવું તો સાધન થાય છે એમ નહીં. નિત્ય એટલા માટે કીધું કે કોઈ કારમાં શુભ ભાવ કરતા કરતા શુદ્ધની પ્રાપ્તિ થાય પંચમ કારમાં, ચોથા કાર સુધી બરાબર છે. પહેલા બીજા ત્રીજા કારમાં તો ધર્મ નહોતો, ચોથા કારમાં તો કે અહીંયા તો બરાબર તમારી વાત, પણ પંચમ કારમાં તો અત્યારે મોક્ષ નથી, તો શુભ ભાવ કરો, વ્રત તપ ઉપવાસ કરો, કે શુભ ભાવ કરતા કરતા શુદ્ધની પ્રાપ્તિ થાય, એમ નથી. માટે એમ કીધું આ ભાવથી જ તે નિત્ય સેવા યોગ્ય છે. કે કોઈ પણ કાર્ય, ગમે તે કાર હોય, ગમે તેટલી પ્રતિકૂળતા હોય, ગમે તેટલી અનુકૂળતા હોય, અંદર રાગનો આધાર હોય કે અંદર વ્યવહારનું સેવન કરવું તો સાધન થાય એમ છે નહીં. ત્રણ કારમાં એમ છે નહીં. પોતાનો આત્મદેવ જેને પ્રગટ કરવો છે એના માટેની વાત છે. જે આત્માર્થી જીવ છે, કે જેને પોતાના આત્મ સ્વરૂપની પ્રાપ્તિ કરવી છે, એવી જેની અંદર ઉત્કૃષ્ટ ભાવના ભાવે છે, એવા જીવ માટેની વાત છે. બાકી પામરતા તો અનંતકાળથી આપણે પ્રગટ કરી છે. અનંતકાળથી આપણે પામરતા તો પ્રગટ કરી છે, ક્યારેય અપૂર્વ કાર્ય તો કર્યું નથી. અને અનંતકાળથી પામરતા પ્રગટ કરીને આપણે ભિખારીપણે ચાર ગતિમાં રખડી છે. બસ બધે ક્યાંય ને ક્યાંય કોઈને કોઈ સ્વાર્થ લે છે. મને આમ થાય તો હું આમ કરું. ભગવાનના દર્શન કરી તો પણ એની પાછળ સ્વાર્થ હોય, કે હું ભગવાનના દર્શન કરું તો મારો આખો દિવસ સારો જાય છે, અને એ દિવસે કોઈ ફાયદો થયો હોય તો એ જ વિધિથી રોજ દર્શન કરે. નાના છોકરા હોય, એક્ઝામ દેવા જાય, પેપર સારું જાય, ક્યાંય ને ક્યાંય એની પાછળ લાલસા પડી છે, તો ભિખારીપણું પડ્યું છે. કેમ કે આપણે આપણી દશા પામરપણે કરી છે, પરમાત્માપણું પ્રગટ નથી કર્યું. આ તો જેને આત્મદેવ પ્રગટ કરવો હોય એના માટેની આખી વાત છે. પરંતુ પામરતા તો અનંતકાળથી આપણે પ્રગટ કરેલી છે, અને એના ફળ સ્વરૂપે ભિખારીપણે રખડી છે. દેવગતિ પામ્યા તો પણ ભિખારો, અને મોટો અબજીપતો થયો તો પણ ભિખારી. દેવગતિમાં પણ ભિખારો કીધો, અને અબજોપતિને પણ ભિખારી કીધો. નાનો, આપણે પૂજ્ય ગુરુદેવશ્રીના શબ્દમાં કહીને, જે ઓછું માગે તે નાનો માગણ, અને જે વધારે માગે તે મોટો માગણ. પૂજ્ય ગુરુદેવશ્રીના સમયમાં, એમના કાળમાં ભાવનગરના રાજા આવેલા, તો ત્યારે એમણે આ વાત કીધી, રાજા છે તે મોટો માગણ છે, અને નાનો નોકર છે તે નાનો માગણ છે. તો તે જે વસ્તુ હતી તે બિનદાસ કહી દેતા હતા, કે મોટો માગે તે મોટો ભિખારી, નાનો માગે તે નાનો ભિખારી. તો કે રાજાને મહિને 5 લાખ રૂપિયા જોઈએ, એ સમયની વાત છે પૂજ્ય ગુરુદેવશ્રીને, તો એ મોટો ભિખારી. નાનો હોય એને 5,000 જોઈએ, તો એ નાનો ભિખારી છે. તો અહીં તો કીધું
કે જે પ્રાપ્તિના ઈચ્છુક છે, જેને પોતાના સ્વભાવની પ્રાપ્તિ કરવી છે, એવા ઈચ્છુક જીવને 15 નંબરના કૃષ્ણમાં પણ આ વાત આવી ગઈ. શું આવી? સિદ્ધમ અભિપશ્યોમી, એટલે કે એવમ જ્ઞાન ઘનો નિત્ય મામયા સિદ્ધમ અભિપપુષિમી, એટલે કે ઈચ્છુક પુરુષોએ કે જેને આત્માના શુદ્ધ સ્વભાવની જેને પ્રાપ્તિની અભિલાષા છે, એના માટેની વાત છે. જેને સુખ, જેને પૈસા, જેને વૈભવ, જેને સંયોગો, જેને પુણ્યની અભિલાષા છે, એ તો બધા ભિખારી કીધા અને એના ફળ સ્વરૂપે તે 4 ગતિમાં રખડે છે. માટે 15 નંબરના કરશમાંથી ઈચ્છુક શબ્દ કાઢ્યો. શું? સિદ્ધમ અભિપશુમી, સિદ્ધમ અભિપશુમી. 15 નંબરના કરશની અંદર આ વાત બતાવી છે. આત્મા પોતાના શુદ્ધ પર્યાયનો અભિલાષી હોય, પોતાની જે શુદ્ધ પર્યાય છે એનો અભિલાષી હોય, એણે આત્માનું સેવન કરવું. જેને શુદ્ધ પર્યાય પ્રગટ કરવી છે, જેને શુદ્ધ ઉપયોગ પ્રગટ કરવો છે, તેને નિત્ય સેવા યોગ્ય તો પોતાનો ભગવાન આત્મા છે, એણે આત્માનું સેવન કરવું. અને તે આત્માના સેવનથી જે ભાવ સાધક રૂપે થયો, એટલે કે જે શુદ્ધ ઉપયોગ થયો, તેના જ સેવનથી પૂર્ણ પર્યાય સાધ્ય રૂપે થઈ. એ જ ભગવાન આત્માના સેવન કરવાથી પૂર્ણ પર્યાય સાધ્ય દશા થઈ. એના સાધનમાં દ્રવ્ય જ સાધન છે અને તેના સાધ્ય એટલે કે મોક્ષની પર્યાયમાં પણ દ્રવ્ય સાધન છે. બંનેમાં સાધન તો કોણ છે? દ્રવ્ય સાધન છે. ઉપચારથી અહીં શુદ્ધ ઉપયોગની સાધન કહેવામાં આવ્યું છે, પણ શુદ્ધ ઉપયોગમાં ધ્યેય તો પોતાનો ભગવાન આત્મા છે. એટલે શુદ્ધ ઉપયોગ જે સાધન થયું તેમાં ધ્યેય તો પોતાનો ભગવાન આત્મા, તે પણ નિત્ય સેવા યોગ્ય તો ત્યાં પણ પોતાનો ભગવાન આત્મા છે. અને સાધ્ય પર્યાય પ્રગટ થઈ, એમાં પણ આત્માના ધ્યેયથી તે પૂર્ણ દશા પ્રગટ થઈ છે. આમ આત્માના જ બે, આત્મા પોતે જ પોતાના 2 રૂપ ધારણ કરે છે. અંદર ઉપાય ઉપયનું પણ આવ્યું છે પાછળની ગાથાઓમાં, તો ત્યાં એવું એક આત્મા ઉપાય, એકનો એક આત્મા પોતે જ ઉપાય ને પોતે જ ઉપેય રૂપ થાય છે. વિકારને લક્ષમાંથી છોડી દે, પોતાનો એક સ્વરૂપી જે પોતાનો ભગવાન આત્મા છે, એને અંતરમાં ધ્યેય પકડીને તો એને અંદર ઘોર એનુંથી ચિંતન મનન મંથન કર. અપૂર્ણ શુદ્ધ પર્યાયને સાધન અને પૂર્ણ પર્યાય તે સાધ્ય. પોતાનામાં ને પોતાનામાં બે થાય, ક્યાંય બહાર નથી થતું. સાધન બહાર અને સાધ્ય ક્યાંય બહાર એમ નથી. પોતે જ ઉપાય ને પોતે જ ઉપેય છે. તો પોતામાં ને પોતાનામાં બે થાય છે. બીજા કોઈ પરનો આશ્રય, મદદ કે સહાયની જરૂર નથી. આને અહીં વિતરાગ માર્ગ કહેવામાં આવ્યો. એમ પોતે ઈરાદો રાખીને, પોતે સ્વયં વિચાર કરે, પોતે સ્વયં જ્ઞાન કરીને બીજાઓને વ્યવહારથી પ્રતિપાદન કરે છે. આ જ વસ્તુ તે પ્રતિપાદન કરે, પણ ત્યાં વ્યવહાર કહેવામાં આવ્યો. કેમ કે વિકલ્પ થયો ને, કહેવાનો વિકલ્પ થયો ને, તો વિકલ્પ થયો તો ભેદ પડ્યો તો વ્યવહાર. વિકલ્પ થયો ને તો વિકલ્પ થયો માટે ત્યાં વ્યવહાર કહેવામાં આવ્યો. પોતે સ્વયં વિચાર કરે, પોતે સ્વયં જ્ઞાન કરીને બીજાઓને વ્યવહારથી પ્રતિપાદન કરે. પોતે નિશ્ચયથી બીજાઓને વ્યવહારથી, તો કે તે બીજાને એટલે કે ભેદ પડ્યો ને, વિકલ્પ થયો ને, માટે તેને ત્યાં વ્યવહાર કહેવામાં આવ્યો. વિકલ્પથી પ્રતિપાદન કરે છે. સંતોએ, સાધક જીવે દર્શન જ્ઞાન ચારિત્ર સદા સેવા યોગ્ય છે. હવે ગાથાના બીજા ભાગમાં શું આવ્યું? આ ગાથામાં આવે છે દર્શન વરી નિત્ય જ્ઞાન અને ચારિત્ર સાધુ સેવવા, પણ એ ત્રણેય આત્મા જ કેવર જાણ નિશ્ચય દ્રષ્ટિમાં. એટલે કે સાધુ પુરુષોએ દર્શન જ્ઞાન ચારિત્ર સદા સેવા યોગ્ય છે. અહીં પહેલા આવ્યું નિત્ય સેવા યોગ્ય પોતાનો ભગવાન આત્મા, અને અહીં શું આવ્યું? દર્શન જ્ઞાન ચારિત્ર સદા સેવા યોગ્ય છે. એટલે કે તે સેવન કરવા યોગ્ય છે, પ્રગટ કરવા યોગ્ય છે. પરંતુ પરમાર્થે જોઈ તો એ ત્રણેય એક આત્મા જ છે. આ ત્રણેય જો પરમાર્થે તો તે એક જ આત્મા છે. એ ભેદ રૂપે કીધું એ તો પર્યાયનું કથન છે. ભેદ રૂપે કીધું એ તો પર્યાયનું કથન છે. બાકી તો ત્રણેય એક જ છે. એક આત્મા જ 3 રૂપે પરિણમ્યો છે. આત્મા જ પોતે શ્રદ્ધા રૂપે, આત્મા જ પોતે જ્ઞાન રૂપે, આત્મા જ પોતે ચારિત્ર રૂપે પરિણમ્યો છે. આમ એક રૂપ દર્શન જ્ઞાન ચારિત્રની એક રૂપતા તે આત્મા જ છે. તે એક આત્મા જ છે. ને પર્યાયથી જોયું, ભેદ રૂપે કીધું એ તો પર્યાયથી કથન છે. પરમાર્થથી જોવામાં આવે તો ત્રણેય એક આત્મા જ છે.
અભેદ રૂપી, કારણ કે તે અન્ય વસ્તુ નથી. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર આદિ કોઈ અન્ય વસ્તુ નથી. તે રાગ નથી, તે નિમિત્ત નથી, તે પરદ્રવ્ય નથી, તે દેવગુરુ શાસ્ત્ર નથી, તે કર્મ નથી, તે સંયોગ નથી. આત્માની જ પર્યાય છે. કોની છે? પોતાના આત્માની જ પર્યાય છે. સમ્યક દર્શન તે પણ ત્રિકારી ભગવાન આત્મા એ શુદ્ધ સ્વભાવનું લક્ષ્ય કરીને ધ્યેય કરીને પ્રતીત થઈ. સમ્યક દર્શન એટલે કે પોતાના ત્રિકારી ભગવાન આત્માનું લક્ષ્ય કરીને એનું ધ્યેય કરીને પ્રતીત થઈ, અને તે જ આત્માનું લક્ષ્ય કરીને સંવેદન પર્યાય પ્રગટ થઈ, એટલે કે સમ્યક જ્ઞાન પ્રગટ થયું, અને તે જ આત્માનું લક્ષ્ય કરીને આત્મામાં આચરણ રૂપ અનુચરણ થયું, એટલે કે ચારિત્ર દશા પ્રગટ થઈ. તો આ ત્રણેય આત્માની જ પર્યાય ભેદથી કથન કરવામાં આવે છે. બાકી વસ્તુ તો એક આત્મા જ છે. ત્રણેયનું એક રૂપ આત્મામાં થાય છે. ત્રણેયનું એક રૂપ અભેદ રૂપ આત્મામાં થાય છે. એ પૂર્ણ દશા થાય છે. એનું નામ મુક્ત દશા કીધું, એનું નામ મોક્ષ દશા કીધું, એનું નામ સિદ્ધ દશા કહેવામાં આવ્યું. એક્ઝામ્પલ આપે છે, આપણે આગળ પણ આવી ગયું જે સારાંશ લઈ છીએ આપણે ગાથાનો, એની અંદર પણ દેવદત્તનું એક્ઝામ્પલ આપણે લીધું હતું. જેમ કોઈ દેવદત્ત નામનો પુરુષ છે, એ પુરુષને એટલે કે એ દ્રષ્ટાંત લીધું છે, તે પોતાના દેવદત્ત પોતાના સ્વભાવને ઉલ્લંઘતો નહીં હોવાથી તે દેવદત્ત જ છે. તો દેવદત્ત નામનો પુરુષ દાખલો દેવદત્તનો આપ્યો છે. અહીં પણ જ્ઞાન, શ્રદ્ધા અને આચરણ તે દેવદત્તના સ્વભાવને ઉલ્લંઘતો નહીં હોવાથી તે દેવદત્ત છે. કોઈ દેવદત્તનો આત્મા છે તો તે જ દેવદત્ત પુરુષનું જાણપણું, એની શ્રદ્ધા અને તેનું આચરણ તે દેવદત્તના સ્વભાવને ઓળંગીને બીજે નથી થતા. તે એના સ્વચતુષ્યમાં પરિણમન કરે છે. તે પરચતુષ્યમાં પ્રવેશ કરતા નથી. જે દેવદત્ત છે એ દેવદત્ત એ પુરુષનું જાણપણું, એની શ્રદ્ધા એટલે કે પેલું જાણપણું જ્ઞાન લીધું, તેની શ્રદ્ધા એટલે દર્શન, અને તેનું આચરણ ચારિત્ર તે દેવદત્તના સ્વભાવને ઓળંગીને બીજે નથી રહેતું. એ તો દેવદત્ત જ છે. એટલે શું થયું? દેવદત્તની શ્રદ્ધા, દેવદત્તનું જ્ઞાન એટલે કે દેવદત્તનું જાણપણું, અને દેવદત્તનું આચરણ એટલે કે દેવદત્તનું ચારિત્ર એ દેવદત્ત જ છે. એ પર્યાય દેવદત્ત જ છે. એ કોઈ ભિન્ન નથી. એ કોઈ ભિન્ન નથી, અન્ય વસ્તુ નથી. તે કેવી છે? પોતાની જ પર્યાય છે. એમ આત્મામાં પણ જ્ઞાન, શ્રદ્ધા અને આચરણ 17-18 નંબરમાં પણ આવશે ગાથામાં. તો તે 17-18 નંબરની અંદર એની અંદર જે શ્લોકમાં પણ આવે છે, આપણે આના પછી શ્લોક આવશે 16, 17, 18 અને 19. એની અંદર પણ આવે છે, અનુભવથી આમ જાણવામાં આવ્યો અને પ્રતીત થઈ. પહેલા જ્ઞાનની વાત આવી, અનુભવથી આમ જાણવામાં આવ્યો, પોતાના અનુભવથી જાણવામાં આવ્યો ને પછી પ્રતીત થઈ. નહીતર તો સસલાના શિંગડા જેવી શ્રદ્ધા કીધી. શ્રદ્ધાને કોના જેવી કીધી? સસલાના શિંગડા જેવી. સસલાને ક્યારે શિંગડા હોતા નથી, આકાશમાં ક્યારે ફૂલ હોતા નથી, તો એ શ્રદ્ધાને સસલાના શિંગડા જેવી કીધી. અનુભવથી જાણવામાં આવ્યો. કેમ જાણવામાં આવ્યો? કે પોતાનો જે ભગવાન આત્મા છે તે શુદ્ધ સ્વરૂપે છે. એ અનુભવથી જાણે જાણવામાં આવ્યો, તેને પ્રતીત થઈ. બાકી તો શ્રદ્ધા તે સસલાના શિંગડા જેવી છે. વસ્તુ પોતાની અંતર જ્ઞાનમાં પોતાના જ્ઞાનમાં જ્ઞેય આત્મા આવ્યો, પોતાની અંદર ભીતરમાં એના જ્ઞાનમાં આ જ્ઞેય પોતાનું સ્વજ્ઞેય પોતાનો આત્મા આવ્યો. આવો આત્મા એટલે કે એનું જ્ઞાન થયું, એટલે કે એનું જાણપણું થયું. શાસ્ત્રનું જ્ઞાન એ જ્ઞાનની વાત નથી, પોતાના આત્માનું જ્ઞાન, ભાવશ્રુત જ્ઞાન, સંવેદન જ્ઞાન થયું. એવો પોતાનો ભગવાન આત્મા ચૈતન્ય પુંજ છે એમ સંવેદન જ્ઞાન થયું. તો એ જ્ઞાનથી જાણ્યું કે આત્મા આવો આખો પૂર્ણ જ્ઞાનમય છે. જ્ઞાનથી શું જાણ્યું? કે આવો આખો આત્મા ચૈતન્ય ઘન પિંડ છે, આવો આખો આત્મા આનંદનો કંદ છે. એની અંદર પછી એમાં પ્રતીતિ થઈ, જાણેલાની પ્રતીતિ થઈ. જાણે જ નહીં તો પ્રતીતિ કેવી રીતે થશે? તો જાણેલાની પ્રતીતિ થઈ, તેનું નામ સમ્યક દર્શન કીધું. જાણેલાની પ્રતીતિ થઈ, બાકી તો પ્રતીતિ સસલાના શિંગડા જેવી કીધી. તો પોતાનો જે ભગવાન આત્મા છે એની અંતર એટલે કે અંતર્મુખ થઈને એને સ્વજ્ઞ કરીને આવો આત્મા છે એમ જ્ઞાન થયું.
એટલે કે શાસ્ત્રનું જ્ઞાન નહીં, પણ પોતાના આત્માનું જ્ઞાન, ભાવશ્રુત જ્ઞાન, સંસંવેદન જ્ઞાન કે આ ચૈતન્ય પુંજ છે એમ સંસંવેદન જ્ઞાન થયું. તો એ જ્ઞાનથી જાણ્યું કે આત્મા આવો આખો પૂર્ણ જ્ઞાનમય છે. પછી એમાં પ્રતીતિ થઈ. તો જાણેલાની પ્રતીતિ થઈ એનું નામ સમ્યક દર્શન કહેવામાં આવ્યું. આત્મામાં જ્ઞાન એટલે કે આત્માનું જ્ઞાન, શાસ્ત્રનું કે પરનું જ્ઞાન નહીં. શ્રદ્ધા એટલે દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા નહીં, પરંતુ પોતાના આત્માની શ્રદ્ધા. પહેલું શું કીધું? આત્માનું જ્ઞાન એટલે કે કોઈ પરનું જ્ઞાન નહીં, શાસ્ત્રનું જ્ઞાન નહીં, કોઈ નિમિત્તનું જ્ઞાન નહીં, કોઈ સંયોગનું જ્ઞાન નહીં. અને શ્રદ્ધા એટલે દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા નહીં, પરંતુ પોતાના સ્વભાવની શ્રદ્ધા. અને આત્માનું આચરણ એટલે કે આત્મામાં સ્થિર થવું. બહારના પંચમહાવ્રત આદિ એ ચારિત્ર નથી, એ વ્યવહાર ચારિત્રમાં જાય. પરંતુ એ ક્યારે? જો સ્વભાવમાં સ્થિર થયો તો તે વ્યવહારનું નામ પામે છે. આવો ભગવાન આત્મા, એની અંદર લીન થવું તે ચારિત્ર. એ આત્મા સ્વભાવને ઉલ્લંઘતો નહીં હોવાથી, જેમ દેવદત્ત એના સ્વભાવને નહીં ઉલ્લંઘતો થકો તે દેવદત્ત જ છે, તેવી રીતે આ ભગવાન આત્મા એ પોતાના સ્વભાવને ઉલ્લંઘતો નહીં હોવાથી તે આત્મા જ છે. તે દર્શન, જ્ઞાન, ચારિત્ર તે પર્યાયથી ભેદ કરવામાં આવ્યા છે. દેવદત્ત પોતાનું જ્ઞાન, શ્રદ્ધા, આચરણ તે દેવદત્તને છોડતા નથી, એનું ઉલ્લંઘન કરતા નથી. એમ ભગવાન આત્મા પોતાના શુદ્ધ સ્વરૂપનું એટલે કે ધ્રુવનું જ્ઞાન, એની શ્રદ્ધા, એનું આચરણ એટલે કે ચારિત્ર તે આત્માને છોડતા નથી, તે આત્માને ઉલ્લંઘતા નથી. એ રાગમાં પ્રવેશ કરતા નથી, તે પરચતુષ્યમાં પ્રવેશ કરતા નથી, તે પોતાની મર્યાદા છોડીને એનું ઉલ્લંઘન કરતા નથી. એ આત્માની નિર્મલ પર્યાય છે. એ તો આત્માની નિર્મલ પર્યાય કહેવામાં આવી. આત્માના સ્વભાવને ઉલ્લંઘતા નહીં હોવાથી તેવો આત્મા જ છે. તે આત્માના સ્વભાવને નહીં ઉલ્લંઘતા હોવાથી તે આત્મા છે. દેવદત્ત તેના સ્વભાવને નહીં ઉલ્લંઘતો હોવાથી તે દેવદત્ત જ છે. તેમ આત્માના સ્વભાવને ઉલ્લંઘતો નહીં હોવાથી તેઓ આત્મા જ છે. એટલે કે દર્શન, જ્ઞાન, ચારિત્રની વાત કરીએ તેઓ આત્મા જ છે. પર્યાયને પણ સ્વભાવ કીધું. આત્માના સ્વભાવને ઉલ્લંઘતા નહીં હોવાથી, તો અહીં પર્યાયને પણ સ્વભાવ કીધું છે કે જ્ઞાન, દર્શન, ચારિત્ર એનો પર્યાય સ્વભાવ છે ને. તો એ સ્વભાવ થયો ત્રિકાર સ્વભાવ તો છે, પણ એ પર્યાય પ્રગટ થઈ એ પણ આત્માનો સ્વભાવ છે. ત્રિકાર સ્વભાવ તો અનાદિથી આપણી સાથે છે, એનો ક્યારે વિરહ નથી. પણ એ પર્યાય પ્રગટ થઈ, નિર્મલ પર્યાય પ્રગટ થઈ, એ પણ આત્માનો સ્વભાવ છે. એ આત્માના સ્વભાવને ઉલ્લંઘતા નહીં હોવાથી, અહીં આત્માના સ્વભાવને એટલે એનો જે પર્યાય છે એ પર્યાય સ્વભાવને ઉલ્લંઘતા નહીં હોવાથી એ જ નિત્ય સેવન કરવા યોગ્ય છે. ભગવાન આત્મા નિજ પોતાનો જે શુદ્ધ ભગવાન આત્મા છે એના ઉપર દ્રષ્ટિ કરવાથી જે જ્ઞાન થયું, દ્રષ્ટિ થઈ, સ્થિરતા થઈ એટલે કે આચરણ થયું, એટલે કે ચારિત્ર થયું, તેણે આત્માના સ્વભાવનું ઉલ્લંઘન નથી કર્યું. સ્વભાવના આશ્રય સ્વભાવની પર્યાય પ્રગટ થઈ. પોતાના ભગવાન આત્માના આશ્રય નિર્મળ પર્યાય પ્રગટ થઈ. તે કોઈ વિકાર કે વિભાવના આશ્રય પ્રગટ થઈ નથી, તે કોઈ પદ્રવ્યના આશ્રય પ્રગટ થઈ નથી, તે કોઈ ગુરુના આશ્રય પણ પ્રગટ નથી. પોતાના સ્વભાવના આશ્રય પ્રગટ થઈ છે. પોતાનું સ્વ ઓળંગીને બીજી કોઈ પર્યાય થઈ એમ નથી. પોતાના સ્વને તે ઉલ્લંઘતું નથી, એને ઓળંગીને કોઈ બીજી પર્યાય થઈ એમ ત્રણ કારમાં બનતું નથી. તો પોતાનો જે એકલો ભગવાન આત્મા, એક સ્વરૂપે જે ભગવાન આત્મા એને શુદ્ધ રહ્યો, એકલો ભગવાન શુદ્ધ રહ્યો એને દ્રષ્ટિમાં લીધો. જે એકરૂપ ભગવાન આત્મા જે શુદ્ધ રહ્યો તેને દ્રષ્ટિમાં લીધો, તેનું જ્ઞાન કર્યું અને તેનું આચરણ કર્યું, એટલે કે તેમાં સ્થિર થયો. એ આત્માનો સ્વભાવ. એકલો જે શુદ્ધ ભગવાન આત્મા જે છે, ત્રિકારી શુદ્ધ ભગવાન આત્મા, એને દ્રષ્ટિમાં લીધો, તેનું જ્ઞાન કર્યું એટલે કે તેનું જાણપણું કર્યું, એમાં પ્રતીતિ કરી, એનું આચરણ કર્યું. એ આત્માનો સ્વભાવ. એ આત્માનો સ્વભાવ છોડતા નથી, એનું ઉલ્લંઘન કરતા નથી. આ તો નિર્મલ પર્યાય છે. એટલે કે સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર તે નિર્મલ પર્યાય છે. પોતાના સ્વભાવનું જ્ઞાન એટલે એ જ્ઞાનનો અર્થ શું? એ જ્ઞાન ક્યારે થાય? પોતાના સ્વભાવનું જ્ઞાન તો એ જ્ઞાન ક્યારે થાય કે પર તરફથી ખસીને, પદ્રવ્ય તરફથી લક્ષ્ય હટીને, રાગ તરફથી લક્ષ્ય હટીને,
નિમિત્તથી ખસીને પોતાનો નિજ જ્ઞાયક સ્વભાવ છે એની અંદર જોડાણ થયું તો એનું જ્ઞાન થયું. પોતાના સ્વભાવમાં જોડાણ થયું તો જ્ઞાન થયું. ક્યારે થયું? તો કે પદ્રવ્ય તરફથી લક્ષ્ય હટ્યું ત્યારે, વિભાવ તરફથી લક્ષ્ય હટ્યું ત્યારે, નિમિત્ત તરફથી લક્ષ્ય હટ્યું ત્યારે, સંયોગો ઉપરથી લક્ષ્ય હટ્યું ત્યારે, સાચા દેવગુરુ શાસ્ત્રો ઉપરથી લક્ષ્ય હટ્યું ત્યારે, હું જ્ઞાયક છું એવું રટણ ઉપરથી પણ લક્ષ્ય હટ્યું ત્યારે, પોતાના નિજ જ્ઞાયક સ્વભાવમાં જોડાણ થયું ત્યારે પોતાના સ્વભાવનું જ્ઞાન થયું. એને જ્ઞાન થયું, એને અનુભવ થયો કે આ આત્મા. એ જ્ઞાનમાં શું જાણપણું થયું? કે આ આત્મા, આ આત્મા પૂર્ણ જ્ઞાનમય છે. નહીતર એને જ્ઞાન કહેતા નથી. ત્યાં સુધી એને જ્ઞાન નથી કહેતા. અને તેનું શ્રદ્ધાન કોને કીધું? એનું શ્રદ્ધાન એ પણ આત્મામાં, આત્માનું જ્ઞાન, આત્માની શ્રદ્ધા ને આત્માનું આચરણ. તો આત્મા આવો છે એવું જાણપણું થયું અને એમાં પ્રતીતિ થઈ, જાણ રૂપ પ્રતીતિ થઈ, એને ત્યાં શ્રદ્ધાન કહેવામાં આવ્યું. તો આત્માનું જ્ઞાન, આત્માની શ્રદ્ધા, આત્માનું આચરણ એટલે કે ચારિત્ર, એટલે કે ભગવાન આત્માનું જ્ઞાન. રાગનું જ્ઞાન તે જ્ઞાનની વાત નથી, વ્યવહાર જ્ઞાન એ જ્ઞાનની વાત નથી, નિમિત્તનું જ્ઞાન એ વાત નથી. પોતાના સ્વભાવનું જ્ઞાન, સ્વસંવેદન જ્ઞાન, ભાવશ્રુત જ્ઞાન, એ પૂર્વક એને જે પ્રતીતિ થઈ જાણવા પૂર્વક, એ સમ્યક શ્રદ્ધા એટલે કે સમ્યક દર્શન. અને તેવા શુદ્ધ સ્વભાવમાં સ્થિર થયો, એની અંદર લીન થયો, તે આચરણ એટલે કે ચારિત્ર. તે સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર એ પોતાના સ્વભાવને નહીં ઉલ્લંઘતો હોવાથી તે આત્મા જ છે. આમાં એમ કે છે કે આત્માને સ્વભાવને ઉલ્લંઘતા નહીં હોવાથી તે આત્મા જ છે. મોક્ષ માર્ગની પર્યાય તે આત્મા જ છે. મોક્ષ માર્ગની પર્યાય એટલે કે નિશ્ચય રત્નત્રય તે આત્મા જ છે. કોઈ અનાત્મા, રાગ આદિ અનાત્મા તે આત્મા નથી. કોઈ અનાત્મા આત્મા નથી. રાગ દ્વેષ આદિ વિકલ્પ આદિ તે આત્મા જ નથી. શરીરની મજબૂતાઈ હોય તો બરાબર, ઘણા કહે છે ને કે શરીર બરાબર હોય તો ધર્મ થઈ શકશે. શરીરની મજબૂતાઈ હોય તો બરાબર થઈ શકે. વ્રજ ઋષભ નારાજ સહનન હોય તો મોક્ષ દશા પ્રગટ થશે. છે ને કાર ઉપર આરોપ આવે છે. અત્યારે ઉપલા 3 સહનન નથી, નીચલા 3 સહનન છે. તો અત્યારે ઉપલા 3 સહનન નથી, વ્રજ વૃષભ નારાજ અને નારાજ, આ 3 સહનન નથી. તો અત્યારે ઉપલા ઉત્તમ 3 સહનન નહીં હોવાથી જીવ આગળ શ્રેણી પણ ચડી શકતો નથી. એ તો નિમિત્તનું જ્ઞાન કરાવવા માટેની વાત છે. તે શરીરની મજબૂતાઈ હોય તો વ્રત તપ ઉપવાસ થઈ શકે. શરીર ઢીલું હોય, આપણી તબિયત બરાબર ન હોય તો ક્યાં થાય? આવા પણ એક્ઝામ્પલ આપી. તો ખરેખર તે વખતે આપણા પુરુષાર્થની નબળાઈ છે. એ પરની સાથે તારે ક્યાં કોઈ સંબંધ છે? પરને તું સ્પર્શ કરતો નથી કે પર તને સ્પર્શ કરતું નથી. પોતાનો પુરુષાર્થ નબળો છે તે પોતાને કારણે છે. એ સમયે પોતાના પુરુષાર્થમાં નબળાઈ છે. તે કોને કારણે છે? પોતાને કારણે છે. પરને કારણે પુરુષાર્થમાં નબળાઈ નથી. પર ઉપર આરોપ આપી છે, અંતરાય કર્મ ઉપર દોષનો ટોપલો આપી છે. શરીર મારું નબળું છે માટે એના ઉપર દોષનો ટોપલો આપી છે. મારામાં સયોક્ષમ જ્ઞાન નથી, એટલો ઉઘાડ નથી, એટલે મને કંઈ સમજાતું નથી. ખરેખર પોતાના પુરુષાર્થની નબળાઈ છે. બહારની લૌકિકની કોઈ વસ્તુ ન સમજાય તો એની પાછળ પડી જાય. ગમે તેમ કરીને તે વસ્તુને સમજવા પ્રયત્ન કરે અને વસ્તુની પાછળ પડવાને ન સમજાય એવું 3 કારમાં ન બને. પરંતુ પુરુષાર્થ જ નથી આપણો વેગવાળો. જો પુરુષાર્થ વેગવાળો હોય અને આપણને આપણું સ્વરૂપ ન સમજાય, એ 3 કારમાં શક્ય નથી. સમજાય ને સમજાય એને મોક્ષ માર્ગની પ્રાપ્તિ થાય ને થાય. બસ એની પાછળ પડવાનું છે. એની પાછળ પાગલ બનવાનું છે. પાગલ એટલું બનવાનું છે કે મરણ આવે તો પણ ભલે આવે, પરંતુ મારો સ્વભાવને પાયમે છૂટકો, આ પર્યાયને મારે નિરર્થક કરવી નથી. આવા અનુકૂળ સંયોગો, આવો મનુષ્ય પર્યાય ફરી પ્રાપ્ત નહીં થાય. ત્રસ પર્યાયમાં 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય પણ અનંતવાર મળ્યું. ત્યારે આ મનુષ્ય ભવ મળ્યો, એમાં પણ જૈન કુર મળ્યું. જૈન ધર્મ એને મળ્યો. જૈન કુર એટલે જૈન ધર્મ. જન્મધારી જૈનની વાત નથી, નામધારી જૈન એટલે કે સાચી વસ્તુ સાંભળવા મળી. આટલી બધી અનુકૂળતા મળી
આટલી બધી પાત્રતા મેલી, આટલી બધી યોગ્યતા અંદર પડી છે, અને પછી જો પુરુષાર્થ ન ઉપાડે તો આનાથી વધારે કમનસીબ કોને કહેવાય? તો પોતાનો પુરુષાર્થ નબળો હોય તો પોતાને કારણે છે, પરને કારણે નથી. પોતાનો સ્વભાવ, એનું જ્ઞાન કરીને શ્રદ્ધા કરી, એનું જ્ઞાન કરીને જાણપણું કરીને એની શ્રદ્ધા કરી, આત્માનું જ્ઞાન થયું, આત્માની શ્રદ્ધા થઈ, આત્માનું આચરણ થયું, એની અંદર લીન થયો. આ ત્રણેય આત્માની પર્યાય આત્માના સ્વભાવને ઉલ્લંઘતી નથી. આ ત્રણેય છે આત્માની પર્યાય, તે આત્માના સ્વભાવને એને ઉલ્લંઘતી નથી. અર્થાત એ પર્યાય રાગમાં રહેતી નથી, એ પર્યાય પરમાં રહેતી નથી, એ પર્યાય નિમિત્તમાં સંયોગોમાં રહેતી નથી, એ પર્યાય કોઈ શરીર કે કર્મમાં રહેતી નથી. શું કરી? અમારે અંતરાય કર્મનો ઉદય છે, માટે અમને તત્વ નથી સાંભળવા મળતું. શું કરી? અમારે તો ઘણું સાંભળવાનો ઓલું છે, પરંતુ અમારા એવા સંયોગો એવા છે, અમારા શરીર અમારો સાથ નથી દેતું, અમે બેસી નથી શકતા, ઇન્દ્રિયો કામ નથી કરતી. માટે એમ કહે છે કે જ્યાં સુધી ઇન્દ્રિયો તારી સાથે તને સાથ આપે છે, શરીર તારું કામ કરે છે, ત્યાં સુધીમાં તું તારું કાર્ય કરી લે. કહે છે ને કે વીજળીનો ચમકારો થાય એમાં મોટી પરોવી લે, એમ અત્યારે આ ક્યારે પરિણામ બદલાય એની આપણને ખબર નથી. તો અત્યારે પરિણામ આપણા ઉપડ્યા છે તત્વને પામવાના, તો અત્યારે જ કાર્ય કરી લેવા જેવું છે. કેમ કે કાર્ય તો હંમેશા વર્તમાનમાં થાય છે. તો અત્યારે પરિણામ તીવ્ર છે, તો પરિણામ અત્યારે તત્વ પામવાના છે, તો અત્યારે જ પુરુષાર્થને પ્રબળ કરીને એને પામી લે. કેમ કે બીજા સમયના પરિણામનો કોઈ ભરોસો નથી. આપણા તો ઠીક, પણ 11 રુદ્રના પણ પરિણામમાં એવો પલટો ખાધો, તે પરિણામના ફળ સ્વરૂપે તે નરક ગતિમાં જાય છે. પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાં પોતાની વાત બતાવે છે. પૂજ્ય ગુરુદેવશ્રી વિદેહ ક્ષેત્રમાં સિમંદર ભગવાનની વાણી સાંભળતા પરિણામમાં એવો કોઈ પલટો ખાધો કે અમે આ ગરીબ ક્ષેત્રમાં, આ હીન ક્ષેત્રમાં અમે જન્મ લઈ લીધો. એમના માટે તો આ એક ખટક હતી, આપણા માટે ઉપકારી બન્યા, પરંતુ એમના માટે તો આ એક ખટક હતી કે અમે આ ગરીબ ક્ષેત્રમાં જન્મ લઈ લીધો. તો કે એ કોઈ પર્યાય શરીર કર્મમાં રહેતી નથી, એ પર્યાય શરીર કર્મ કે રાગથી ઉત્પન્ન થઈ નથી. તો કે અસ્થિ નાસ્તિ કરી ને, તો કે અન્ય વસ્તુ નથી. પુણ્ય પાપ વિકલ્પ શરીર મન વાણી કર્મ આદિ નથી. પોતાનો જે સ્વભાવ છે, એનું જ્ઞાન, એની શ્રદ્ધા, એનું ચારિત્ર, એ જ આત્મા છે, તે અન્ય નથી. સ્વ છે, પર નથી. એનું નામ તો અનેકાંત કીધું. તો વ્યવહાર રત્નત્રય આદિ વિકલ્પ જે છે સ્વરૂપે છે, આ નહીં એમ કહે છે. એટલે કે વ્યવહાર રત્નત્રય આદિ જે વિકલ્પ તે સ્વરૂપે આ નહીં. સ્વરૂપે તે વ્યવહાર રત્નત્રય વિકલ્પ તે નહીં. અહીં તો અત્યારે આ કારે બસ વ્યવહારને જ ઘરે વળગાડ્યો છે કે આ કરો, બસ કરો. ખરેખર તો કરે તે મરે, કરવું તે મરવા બરાબર છે. અને અત્યારે કે બસ વ્યવહાર કરો કરો, કે બસ એક રાગ કરો, દયા દાન ભક્તિ વ્રત તપ ઉપવાસ કરો, એને સાધન માની લીધું છે. પરંતુ જ્યાં સુધી નિશ્ચય દ્રષ્ટિ પ્રગટ નહીં થાય ત્યાં સુધી તે અનાદિકાળથી આપણે આ જ ભૂલ કરતા આવ્યા છીએ અને ધર્મ માની લીધો છે. તો કે નિશ્ચય દ્રષ્ટિની વ્યાખ્યા શું? તો કે રાગનું કરવું છે ત્યાં તો ખરેખર નિશ્ચય દ્રષ્ટિ છે જ નહીં. એ આત્મા જ નથી. આત્મા નથી તેને શું કરવાની વાત છે? એમાં નિશ્ચય દ્રષ્ટિ આત્માની ક્યાં રહી? મનુષ્યપણું એક તો માંડ મળ્યું છે આપણને. માંડ અનંત કારે આ મનુષ્ય ભવ મળ્યો, એમાં પણ લૂંટાઈ ગયા. ઢૂંટારાની ટોરી આવીને લૂંટી લે છે. એક ઢૂંટારાની ટોરી લૂંટે છે ને એક ધર્મના નામે લૂંટાય છે. કેમ કે રોતા હોય, કે છે ને લેડીઝને રોતી હોય એમાં પીરિયા મળી જાય એટલે દોડવું છે ને ઢાર મળે. એક તો એને ધર્મ માની લીધું, એને કેમ કે એ વસ્તુ સરળ લાગી, તો એક તો માંડ અનંતકારે સાચો ધર્મ મળ્યો, એમાં ધર્મના નામે લૂંટાય છે, લક્ષ્મીના નામે લૂંટાય છે, કે એને લૂંટવાવાળા હજારો ઢૂંટારો મળી ગયા. રાગ કરો, વ્યવહાર કરો, વ્રત કરો, તપ કરો, ભક્તિ કરો, કરતા કરતા નિશ્ચયની પ્રાપ્તિ થશે, તો એમાં તે લૂંટાઈ જાય છે. માટે કહે છે કે ભગવાન આત્માનું જ્ઞાન શ્રદ્ધા ચારિત્ર એ આત્માના સ્વભાવને ઉલ્લંઘતા નથી. તો રાગ તો બાર પરમાં ગયો, એને પૂતગલ કીધું, તો એ કેવી રીતે સાધન બને?
તો પોતાના સ્વભાવને જ્ઞાન દર્શન ચારિત્ર ઉલ્લંઘતા નથી, એનું નામ મોક્ષ માર્ગ સાધન કહેવામાં આવ્યું, રાગને સાધન કહેવામાં આવ્યું નથી. તો સ્વયં મેં સિદ્ધ થાય છે કે એક આત્મા જ સેવન કરવા યોગ્ય છે. સેવન કરવા એક યોગ્ય પોતાનો ભગવાન આત્મા છે. બે નહીં, પર્યાયના બે દ્રવ્ય અને પર્યાય બે ભેદ એમ નહીં, એક જ સેવન કરવા યોગ્ય છે. એ તો પ્રગટ કરવાના બે પ્રકાર કીધા. પ્રગટ કરવાના બે પ્રકાર કીધા. એક અપૂર્ણ રૂપે પર્યાય, વિતરાગ પર્યાય, સાધક ભાવ અને એક અસાધ્ય ભાવ. બે પ્રગટ કરવા રૂપે બે પ્રકાર કીધા. એક શુદ્ધ ઉપયોગ રૂપી સાધન અને એક પૂર્ણ સાધ્ય કેવર દશા. બે પર્યાય ભેદ રૂપે છે. સેવન તો એક આત્માનું જ કરવા જેવું છે. પોતાના ચૈતન્ય ભગવાન આત્માની ઉપાસના કરવા જેવું છે. અનંત ગુણોથી ભરેલો પોતાનો ભગવાન આત્મા પોતે જ પોતાથી નિશ્ચયથી છે. એ જ આશ્રય કરવા યોગ્ય છે. તે જ પરમ આશ્રય કરવા યોગ્ય ઉપાદેય તત્વ છે. અહીં તો અત્યારે આપણે એટલી બધી અંદર આપણા અપલખણ છે. પૂજ્ય ગુરુદેવશ્રીની ભાષામાં કહી, બીડી વિના ચાલે નહીં, જ્યાં સુધી બીડી ન પીવીએ ત્યાં સુધી પાયખાનું ઉતરે નહીં, તમાકુ વિના પણ ચાલે નહીં, દાળ બરાબર ન થઈ હોય તો થારીનો ઘા થાય, છોકરો જરા માને નહીં તો ચાલે નહીં. બસ મારું કહેવા પ્રમાણે તો બધું થવું જોઈએ. મેં એને આટલો પાયરો પોસ્યો છે, મેં એની પાછળ આટલા બધા પૈસા ખર્ચ્યા છે, પછી પાછો એ છોકરો મોટો થાય, લગ્ન થાય અને તે જુદો થાય તો કે બાયડી એવી કોઈ બીજા ઘરની પારકું લોહી આવ્યું, એણે અમારા વચ્ચે કલેશ કરાવી દીધો, જુદું થવું છે. તો કે ઘરનો ક્લેશ ક્યાં સુધી રાખવો, ભલે જુદો થઈ જાય. તો અહીં કહે છે કે આ ક્યાં કોની ચીજ છે, કોની માં, કોના બાપ, કોની પત્ની, બધું પર ચીજ છે. પોતાના સ્વભાવને તો તે ઉલ્લંઘતો નથી. તો આ બધી પર ચીજ, કોની માં, કોના બાપ, કોનો પુત્ર, કોની બાયડી, કોનો રાગ. અહીં તો એમ કેવું છે, રાગ પણ તારો નથી. તો આ બધા પદ્રવ્ય રૂપી સ્ત્રી, કુટુંબ, પરિવાર, એ તો બધું ક્યાંય દૂરની વાત રહી, વૈભવ ક્યાંય દૂરની વાત રહી, સંયોગો ક્યાંય દૂર ના રહે. તારી જ પોતાની પર્યાયમાં ઉત્પન્ન થતો રાગ પણ તારો નથી. એ આત્મા મોક્ષ માર્ગે પરિણમે છે, ત્યાં રાગનો આધાર નથી. આત્મા પોતે જ મોક્ષ માર્ગે પરિણમે છે. સ્વયં એ જ નિત્ય સેવન કરવા યોગ્ય છે અને પોતે જ પૂર્ણ દશા રૂપે પણ પરિણમે છે. આગળ કહે છે કે આત્માની જ બે પ્રકારની પર્યાય થઈ, પણ સેવન તો એક આત્માનું કીધું. તો વ્યવહારથી ઉપદેશ એમ આપ્યો કે ત્રણનું સેવન કર્યું. વ્યવહારથી ઉપદેશ આપ્યો ત્રણનું સેવન, વ્યવહારથી કથન કર્યું, પર્યાયથી કથન કર્યું. તો કે સ્વયં પોતે જ પોતાથી પ્રકાશમાન છે. સ્વયં મેં પોતે પ્રકાશમાન છે. તો એ પોતે જ અંતર સેવન કરવા યોગ્ય છે, સેવા કરવા લાયક છે. સ્વયં પોતાથી જ પ્રકાશમાન, પોતાની અંદર અંતર એકાગ્ર થવાથી સ્વયં પોતે જ પોતાથી પ્રકાશમાન થાય છે. એના માટે એને કોઈ બીજાની મદદની જરૂર નથી. પોતે નિરાવલંબી તત્વ છે. પરના અવલંબન વિના પોતે સાધન અને સાધ્ય રૂપે પરિણમે છે. તેને પરનો આધાર વિના, અન્ય દ્રવ્યના આધાર વિના, અન્ય રાગના આધાર વિના મોક્ષ માર્ગની પર્યાયમાં અને મોક્ષમાં સ્વયં પ્રકાશમાન થાય છે. સિદ્ધ રૂપી દશામાં પણ પોતાના આધારે પ્રગટ થાય, સ્વયં પ્રગટ થાય છે. મોક્ષ માર્ગમાં પણ સ્વયં પોતાના જ આધારે પ્રગટ થાય છે. એમાં એને કોઈની જરૂર નથી. આવતીકાલે આપણે એના 3 કારણને લેશું. ઘણા કહે છે ને કે નિમિત્ત જોઈ, ઉપાદાન હોય અને સાથે ત્રીજી વસ્તુ કીધી, પ્રતિબંધ કારણનું તરવું જોઈએ. 3 વસ્તુ લીધી છે અંદર. કે અન્ય લોકો કહે છે, જ્યાં સુધી આપણે પણ અજ્ઞાન દશા હોય ત્યારે કે આટલું તો જોઈ જ, ભલે તમે એમ કહો કોઈની મદદની જરૂર ન હોય, પણ ઉપાદાન તો હોવું જોઈએ, નિમિત્ત પણ હોવું જોઈએ અને પ્રતિબદ્ધ કારણ પણ હોવું જોઈએ. તે વાતને આપણને આગળ જઈને પૂજ્ય ગુરુદેવશ્રી એમના પ્રવચનમાં સમજાવે છે. તે વસ્તુ સ્વરૂપને સમજીને આપણે આપણી પર્યાયમાં શીઘ્ર ને શીઘ્ર વિતરાગ દશા પ્રગટ કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરી. કેમ કે આપણો એક આત્મા સેવન કરવા યોગ્ય છે. તે આત્માનું સેવન કરવાથી સાધક અને સાધ્ય બંને દશા પરિણમે છે. એની અંદર કોઈ કાર પણ આપણને નડતો નથી, કોઈ રાગ દ્વેષ પણ એની અંદર આપણને નડતો નથી, કોઈ કર્મ પણ નડતા નથી, કોઈ પદ્રવ્ય પણ એની અંદર નડતા નથી.
જે કંઈ પુરુષાર્થની નબળાઈ છે પોતાની પોતાને કારણે છે. તે પુરુષાર્થની નબળાઈને ટાળવા માટે પુરુષાર્થ પણ આપણે આપણા સ્વયંથી કરવો પડશે, કેમ કે સ્વયં પોતે જ પોતાથી પ્રકાશમાન છે. તો આપણે પણ આપણા આત્માને શીઘ્ર ને શીઘ્ર પર્યાયમાં પ્રગટ કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું. જય જિનેન્દ્ર. બોલો સ્તુતિ જીનવાણી. નમો રેંગટાણંગ નમો સિદ્ધાણંગ નમો ઐરણ્યમ નમો વજણમ નમો લોહિસવ સવર્ણમ ચત્તારી મંગલમ હરિયંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધર્મ મંગલમ ચત્તારી લોકોતમા હરિયંતા લોકોતમા સિદ્ધા લોકોતમા શાહુ લોકોતમા કેવલી પંતો ધર્મ લોકોતમા ચત્તારી શરણ ભોજામી હરિયંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી પંતો ધર્મો શરણ ભોજામી. બોલીએ શ્રી પંચ પરમેશ્વરી ભગવંતોનો જય. બોલીએ શ્રી જીનવાણી મહાત્મનો જય. બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમ ઉપકારી સદગુરુ દેવનો જય. બોલીએ શ્રી પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય.